અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે, ત્યારે ફરી એકવાર આજરોજ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માત સર્જાયો હતો, જ્યારે પાનોલી બ્રિજ પર ઉભેલી ટ્રકની પાછળ એસિડિક કેમિકલ ભરેલ ટેન્કર ધડાકાભેર ભટકાયું હતું, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી। ટેન્કરમાંથી કેમિકલ લીક થતા માર્ગ પર ઢોળાયું હતું અને જે બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। માર્ગ પર ઢળાયેલા કેમિકલના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોની આંખમાં બળતરા તેમજ શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદો ઉઠી હતી। ફાયર વિભાગે 1 થી 2 કલાકની જહેમત બાદ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી।